સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. આમ તો આ દિવસ ધૂળેટી એટલે આસુરી શક્તિ ઉપર દૈવીય શક્તિનો વિજય કહેવાય. હોળિકા જ્યારે ભક્ત પ્રહલાદના ખોળામાં લઈને બેઠા ને, એટલે બાપુ એવું કહેતા, આપણા ગુરુજી એવું કહેતા હતા કે આપણો ભગત બચી ગયો એમ. હોળિકાનું દહન થઈ ગયું અને ભક્ત પ્રહલાદ બચી ગયા. એટલે સંતોએ ધૂળેટીના દિવસે, બીજા દિવસે, હોળીના બીજા દિવસે ઉત્સવ કરેલો, રંગ છાંટીને કે આપણો ભગત બચી ગયો. થોડી 2 મિનિટ સામાજિક વાત કરી લઈએ, પછી આપણે આધ્યાત્મિક વિષય લઈ લઈએ. સામાજિક વાત એવી છે કે સમાજે ધ્યાન રાખવું જોઈએ કે હોળિકા એ કોઈ ભક્ત નથી, બરાબર? એટલે ઘણી જગ્યાએ એ અજ્ઞાનમાંથી આપણે નીકળેલા છીએ, એટલે આપણે કોઈને ટકોર કરતા નથી, કોઈને કહેતાય નથી. પણ જેટલી બને એટલી જાગૃતિ જાય. શબ્દના માધ્યમથી આટલા માણસો જાણ જ છે વાતને, પણ વધારે આ વિડીયોના માધ્યમથી જાણકારી ઘરે ઘરે સુધી જાય. હોળી પ્રગટાવીને લોકો એવું કહેતા કે હોળી માતાની જય. એટલે હોળી માતાની જય ના હોય, એ આસુરી વૃત્તિ વાળી વ્યક્તિ હતી. એટલે ભક્ત પ્રહલાદની જય અથવા ભક્તિની જય હોય ને. એટલે આપણે નાના હતા આપણને ખબર નથી ને, પણ ધીરે 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 સમાજ જાગૃત થાય. સનાતન સંસ્કૃતિ, સંતો શું કહી ગયા, આનો મહિમા શું, ધીરે ધીરે જાગૃત થાય ને આપણા બાળકોને જ્ઞાન આપવું, બને એટલું શક્ય એટલું જ્ઞાન આપવું. એટલે હોળી માતાની જય ના હોય, એ વ્યક્તિએ તો ભક્તને મારવાની કોશિશ કરી ને, એટલે એની જય તો ના બોલવી જોઈએ ને. એટલે એ સમાજે ધ્યાન રાખવું, બરાબર? આપણે કોઈ ટકોર નથી, પણ શક્ય હોય ત્યાં સુધી આ વાત અજ્ઞાન છે ને. જો એક વસ્તુ છે, ભક્તિ કરીએ ના કરીએ એ આપણી સ્વતંત્ર ઈચ્છાની વાત છે, પણ આપણી અંદર અજ્ઞાન ના હોવું જોઈએ. સમાજમાં ખોટું જ્ઞાન તો ના જ હોવું જોઈએ. આપણી ઈચ્છા હોય, સંતોએ કીધું મનડા માને તો ભક્તિ વર્જો. મન માને તો કરવાની વાત છે. આ કઈ ઘેર ઘેર આ કંઈ કરવું જ પડે ફરજ નથી, પણ ખોટી ભ્રાંતિ તો ના હોવી જોઈએ મગજમાં, એ ધ્યાન રાખવું. પછી બીજા દિવસે ભક્ત પ્રહલાદ બચી ગયા એટલે બધા સંતોએ ઉત્સવ કર્યો. હવે એ વસ્તુ સ્થૂળ રૂપે છે. હવે સૂક્ષ્મ રીતે આપણે અહીં વાત કરવાની. આપણી અંદર હોળી હળગે છે ને દુર્ગુણોની, એટલે હોળિકાનું દહન આપણી અંદર થયું નથી. એટલે આપણી ભક્તિ બચે નહીં ત્યાં સુધી, જ્યાં સુધી હોળિકાનું દહન ના થાય. આસુરી વૃત્તિ કયો, દુર્ગુણો કયો, છેલ્લી વાત તો એ છે કે દેહ ભાવ ના ટળે ત્યાં સુધી આપણી અંદર હોળી હજી બળી. ભક્ત ના બચે તો ભક્તિ એ ના બચે ને. ભક્તથી ભક્તિ ઓળખાય છે ને. આ સમાજમાં કયો, આ પૃથ્વી પર ભક્તિ લાયું કોણ? ભક્તો લાયા. એટલે ભક્ત ના બચે કહેવાનો મતલબ કે આ દુર્ગુણોમાં
મારું તારું આ કામનાઓ છે ને, કામનાઓમાં આપણું જીવન પૂરું થઈ જાય. છેલ્લે શું થાય? આની હોળી જળગે છે ને, એ લાકડા ઉપર આપણે એક મહિમા બતાવ્યો છે. છેલ્લે આ શરીરનું શું થાય? આમ જોવા જઈએ તો હોળી જળગી કહેવાય ને. પણ એ જ્યારે કોઈનો અગ્નિ સંસ્કાર થતો હોય ત્યારે જય વ્યક્તિની બોલાય છે કે રામની બોલાય છે? રામની બોલાય છે. એટલે આપણા બાપજી એવું કહેતા હતા કે જેને નામ લીધું હોય ને ભગવાનનું, એટલે ભગવાનની ભક્તિ જેને કરી હોય ને, એના આ રીતે ના હોવું જોઈએ એમ જીવન. બાપુ તો વરઘોડો કહેતા હતા એમ કે વરઘોડો ના નીકળવો જોઈએ એમ. આ નીકળે ને વરઘોડો કહેતા હતા એમ કે આ વરઘોડો ના નીકળે એનું ધ્યાન રાખજો એમ. એટલે વિષય બોલવો છે આપણે બીજો, એટલે આપણે વાત હવે બદલી નાખીએ છીએ. હોળીનો પ્રસંગ છે એટલે થોડી વાર જ વાત કરીએ. હવે આધ્યાત્મિક વિષય ઉપર વાત લઈ જઈએ. આ દુર્ગુણોના આ હોળી કઈ રીતે આપણા જીવનમાં આનો ત્રાસ મટે ને, ભક્ત બચી જાય, હોળિકા મરી જાય. આ દુનિયામાં અત્યાર સુધી જેટલા મહાપુરુષો થયા ને, એની સોબતમાં જે માણસો આવ્યા ને મહાપુરુષે કોશિશ શું કરી? પ્રણાલિકા બે જ છે. પહેલો મંત્ર, બીજો ઉપદેશ. મંત્ર એટલા માટે સંતો આપતા હતા કે આપણું મન છે ને અનેક કલ્પનાઓથી ઘેરાયેલું છે. એ મનને એક જગ્યાએ કેન્દ્રિત કરવા માટે મંત્ર આપતા હતા સંતો. મન એક જગ્યાએ કેન્દ્રિત થાય ને તો એનો ઉપદેશ આપતા, ને તો ઉપદેશ આપતા નતા સંતો. આ એવી વસ્તુ નથી કે આજે તમે સત્સંગમાં આવ્યા ને આઈ જો તમને ઉપદેશ આલ દઈએ, આલ દો તો કોઈ ઉપદેશ લાગુ પડવાનો નથી. શબ્દની માહિતી છે ને આ લીક એટલે બહાર આવી ગઈ. પહેલા ગુપ્ત રાખતા રામાપીરને. એ લોકો સત્સંગમાં બેસતા ને 6-7 જણા બેસતા ને દરવાજો બંધ કરીને બેસતા, કોઈને અંદર આવવા દેતા નહીં. સત્સંગી જે માણસ હોય ને, જે સત્સંગી એટલાને જ બેસવા દેતા, બીજા નહીં. બીજી જે બહાર એમને જ્ઞાન આપ્યું, કયું આપ્યું? કે ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, આવનારને આશરો, એ જાહેર આપ્યું જ્ઞાન. પણ જે ભક્તિ છે ને ગુપ્ત ઉપદેશ, એ 7-8 જણા બેસતા ને ત્યારે જ એ વાત કરતા. કેમ? તમારું મન એકત્રીકરણ ના થયું ને, મન એકાગ્ર ના થાય ને ત્યાં સુધી આ શબ્દ છે ને, આ ગીતાના ઉપદેશના ઠેરાય નહીં. વસ્તુ ઠેરાય નહીં ને. વસ્તુ એટલે આ જે સંતો જે ભગવાનને બતાવે છે ને એ વસ્તુની વાત કરું છું. એ ઠેરાય નહીં જ્ઞાન. જેમ અર્જુનને વારે ઘડીએ કહેવા છતાં અર્જુન પ્રશ્નો મટતા નતા. અર્જુનના ચંચલ હિ મન કૃષ્ણ, એવું કહેતા હતા કે આ મન તો ચંચળ છે, આને કઈ રીતે રોકવું એમ. હવે જ્યાં સુધી આપણું ચિત્ત ચંચળ હોય ને ત્યાં સુધી આ જ્ઞાન છે ને ટકશે નહીં. એટલે અંદર સમજણ જ નહીં પડે શું કહેવા માંગે સંતો, ખબર જ નહીં પડે. પછી એક સમય એવો આવે કે આ વસ્તુ ખબર પડશે પણ આચરણમાં નહીં આવે એમ. પછી ખબર પડવા માંડે એમ કે કહેવા શું માગે બાપજી, આ હું કહેવા માંગે એ ખબર પડવા માંડશે. થોડું ચિત્ત એકાગ્ર થાય, થોડું આપણી એ લગ્ની હોય, આપણી એ પ્યાસ હોય, ખબર પડવા માંડે. પણ આચરણમાં જેવું કહેવાય છે એવું સમજણમાં આવવા છતાં આચરણમાં નહીં આવે. પરમાત્માનું જ્ઞાન પૂરેપૂરું મળી જાય કે આત્મા અજર અમર અવિનાશી છે, હું શરીર નથી. છતાંય અનુભવ આત્માનો થાય છે કે શરીરનો થાય છે આપણને? જો અનાદિકાળથી હું આત્મા જ છું તો અનુભવમાં આત્મા આવવો જોઈએ ને શરીર આવે છે. અત્યારે વાત સાંભળેલી હવે સમજેલી કહેવાય, અનુભૂતિની કે અનુભવની કહેવાય. અનુભવમાં શું આવે છે? હું અહીંથી ચાલતો ચાલતો ત્યાં જાઉં, પાણી પીને અહીં આવું તો મારા અનુભવમાં શું આવ્યું? હું ગયો કે પગ ગયા? હું ગયો કે પગ ત્યાં ગયા? પગ એટલે આ શરીર કહેવાય. પણ મૂળ અનુભવમાં શું આવ્યું? મને મારા શરીરનો જ અનુભવ થયો ને, ચાલવાનો. આત્માનો અનુભવ થયો?
હું જાણું તો શું કે હું શરીર નથી, આત્મા છું, તો અનુભવમાં કેમ ના આવ્યો? હું જાણું જ છું કે આત્મા અમર છે, હું શરીર નથી. કેમ જાણું છું? જો જયશંકર બાપજીના પુસ્તકો વાંચ્યા, ગીતા વાંચી, રામાયણ વાંચી, મોરારી બાપુને સાંભળ્યા, નારાયણદાસ બાપુને સાંભળ્યા, ભીખારામ બાપુને સાંભળ્યા, કેટલાય સંતોને સાંભળ્યા. એટલે મને ખબર તો છે કે હું શરીર નથી, હું આત્મા છું. પણ છતાંય મારા અનુભવમાં અત્યારે હાલ વર્તમાનમાં શું આવે છે? શરીર જ અનુભવ, શરીરનો જ અનુભવ થાય છે. પલ પલે શાનો અનુભવ થાય છે? શરીરનો. તો આત્માનો કેમ? આ સમજવા છતાંય આ અનુભવ આત્માનો નથી થતો. કે ભાઈ બાપજી હું જાણું છું, આપણા ગુરુ હોય તો ગુરુને એ રીતે આપણે અર્જુને જેમ ભગવાન કૃષ્ણ કા હું સમજુ છું, છતાંય મારા અનુભવમાં કેમ નથી આવતું કે હું આત્મા છું, હું શરીર નથી? આ ખબર હોવા છતાંય આચરણમાં ના આવવાનું કારણ અથવા અનુભવમાં ના આવવાનું કારણ ને જે સંતોએ અનુભવ કર્યા ને એ મને રીત બતાવી અને ગરબડે બતાવી. કયો ગરબડ થાય છે એની રીતે બતાવી. પહેલી વસ્તુ કે સાંભળ્યું જ ના કહેવાય. આપણે બાપુ એવું કહેતા, આપણા બાપુ કે હજુ સાંભળતા જ નથી શીખ્યા. સાંભળ્યું જ ના કહેવાય. સાંભળ્યું હોય તો આચરણમાં મુકાઈ જ જાય એમ. અથવા સાંભળ્યું છે તે કઈ પરત સુધી છે? ઉપર કહેવાય, મન સુધી કહેવાય એમ. જેમ આપણે સત્સંગમાં બેહીએ તો નથી થતું કંઈક સાંભળી ના એમ, એટલે મનની પરત સુધી કહેવાય. અને આપણે પરત કેટલી છે અંદર? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. 4 પરતો છે. અહંકાર છે ને એ આ બધાના સપોર્ટ વગર આવે નહીં. એટલે મન, બુદ્ધિ, ચિત્ત. હવે મનમાં વસ્તુ તમે સાંભળી એટલે મનથી સાંભળી હોય ને, એકાગ્રતા હોય તો. એકાગ્રતા ના હોય તો અમુક ટાઈમ સુરતા બીજે હોય ને તો શબ્દ અહીંથી બોલાતો હોય તોય આપણું ધ્યાન ના હોય, શું બોલે ખબર ના હોય. ખૂબ એકાગ્રતાની જરૂર પડે. હવે મનમાં તમે સાંભળ્યું એટલે નિર્ણય કોણ કરે કે આ સાચું ના ખોટું? બુદ્ધિ. હવે બુદ્ધિ નક્કી કરી દે જો પરફેક્ટ આ શરીરમાં જ બધી ક્રિયાઓ બને છે, આત્મામાં કશી બનતી નથી. તો નક્કી કરેલી વસ્તુ તમારા આચરણમાં આવક ના આવે? હવે આવી ખબર હોવા છતાં આચરણ ન થવાનું કારણ જો પડદો શાનો છે? પડદો છે કામનાઓનો. કામનાઓનો પડદો હોય ને, જ્યાં સુધી કોઈ વિષય વાસનામાં મન હોય ને, આપણું કોઈ પણ કામના હોય ત્યાં સુધી બુદ્ધિ છે ને સ્થિર ના થાય. બુદ્ધિ સ્થિર ના થાય ને ત્યાં લગી આત્માની જે દશા બાદ જવું છે ને સપોર્ટ ના મળે. હવે બુદ્ધિ સ્થિર ક્યારે થાય? બુદ્ધિ સ્થિર ક્યારે થાય? બુદ્ધિ સ્થિર ક્યારે થાય? એમ કે આ બુદ્ધિ સ્થિર, સંતો એવું કીધું કે ભાઈ બુદ્ધિ સ્થિર થાય તો જ્ઞાન ઓટોમેટિક અંદર ઉતરે. शरणानंद जी એવું કીધું, ठहरी हुई बुद्धि में सभी वेद और शास्त्र का ज्ञान अपने आप उतर जाता है. એવું કીધું. એમને કીધું ठहरी हुई बुद्धि में, પણ બુદ્ધિ સ્થિર કેવી રીતે થાય? ભાઈ સ્થિર બુદ્ધિમાં જ્ઞાન ઉતરી જાય વાત સાચી, પણ બુદ્ધિ સ્થિર કઈ રીતે થાય? સ્થિર અસ્થિર શાના કારણેથી છે એ ગોતી પાડવું પડે આપણે. તો અસ્થિર થવાનું કારણ નક્કી આપણા અંદર હજુ કંઈક મેળવવું છે, પોતાને જે કંઈક મેળવવું છે, કંઈક કામના છે ગમે તે, એટલે બુદ્ધિ સ્થિર થતી નથી, હલનચલન થાય છે. એમાં હલનચલન થાય છે ને. અહીં ગીતા એવું કહે છે, સ્થિત પ્રજ્ઞ કા ભાષા સમાધિસ્થ કેશવ સ્થિતિ દ કિમ પ્રભાસેત કિમ કિમાસિત વ્રજેત કિમ. એટલે ભાઈ સ્થિર બુદ્ધિવાળા પુરુષનું લક્ષણ શું? સ્થિર બુદ્ધિવાળા પુરુષનું. પણ અહીં ભગવાને અંદર રામ સુખદાસ મહારાજે ખુલાસો કરેલો છે અંદર કે આ બુદ્ધિ સ્થિર કઈ રીતે થાય. એટલે બાપજી એવું એ મોટું વાંચ્યું કે ભાઈ કામનાઓના કારણે
આ બુદ્ધિ સ્થિર થતી નથી. તો કામના કેમ છે? ધીરે 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 ઓપરેશન થાય એટલે તો છેક સુધી જવું પડે ને. બુદ્ધિ સ્થિર નથી થતી તો કામનાના કારણે. કામના કેમ છે? ભાઈ ઈચ્છાઓ બંધ નથી થતી કેમ? પણ કામનાઓ કેમ થાય છે? એનું કારણ એક જ છે. કામના થવાનું કારણ અહીં આ રાગ હોય ને, આ શરીરનો રાગ હોય ને, એટલે કામનામાં રસ આવતો હોય. કોઈ બી કામના હોય તમારી માં રસ આવતો હોય. હવે જ્યાં સુધી પરમાત્માનો રસ ના આવે ને ત્યાં સુધી કામના છૂટે. કામના પીછો નહીં છોડે. કારણ કે તો છેલ્લી વસ્તુ છે. કામના એટલે તો છેક સુધી આમ કામના હટી અને સીધો પરમાત્મામાં પ્રવેશ થાય માણસનો. હવે કામના તો પકડી લે ને આપણું ગળું, ગમે તે કામના ઊભી થાય ને. હવે આ શરીરના 5 વિષયો બતાયા: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. હવે આમાંથી કામના ઊભી થાય કે ના થાય? હવે જ્યાં પરમાત્માનો રસ ના આવે ત્યાં સુધી કામના પીછો છોડે નહીં. તો કામનાથી બચવું હોય તો શું કરવાનું? કામનાને છોડવા માટે નહીં ફરવાનું. બને એટલું લક્ષ્ય છે ને પરમાત્મા તરફ બનાવો. કામના છૂટે ચાહે ના છૂટે પણ લક્ષ્ય પરમાત્માને બનાવો. સફળતા એક દિવસમાં કોઈને મળી નથી. એ જ પાછો અર્જુનનો પ્રશ્ન કે ચંચલ હિ મન કૃષ્ણ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મન કંટ્રોલમાં આવશે. અભ્યાસ તો થવો જોઈએ ને. જેમ અભ્યાસ શરીરનો થઈ ગયો છે એમ અભ્યાસ તો થવો જોઈએ ને કે હું શરીર નથી. તો પરમાત્માનો અનુભવ થવો જોઈએ વર્તમાનમાં. પરમાત્માનો અનુભવ ના થવાનું કારણ કે બુદ્ધિમાં હજુ શંકા છે. હું શરીર નથી એવું સાંભળીએ છે, પણ જ્યાં સુધી શંકા છે ને ત્યાં સુધી આચરણ નહીં થાય. કોઈ પણ વિષય છે ને બુદ્ધિથી આચરણ થાય થોડો ટાઈમ માટે. એને શાશ્વત બનાવવું હોય, આચરણને અખંડ બનાવવું હોય તો આપણામાં પૂરેપૂરો ભરોસો આવી જવો જોઈએ વાત ઉપર, અથવા શ્રદ્ધા થઈ જવી જોઈએ, અથવા એ વાત ઉપર આપણું ચિત્ત ચોંટી જ જવું જોઈએ. આ સંતોએ મહેનત કરી. જુઓ, પછી મંત્ર બતાવીને પછી ઉપદેશ બતાવ્યો. હવે ઉપદેશમાં શું બતાવવામાં આવે છે આ વિષય યાદ રાખજો. ઉપદેશમાં મહાપુરુષ એ બતાવે કે જો બધું બાદ કરતા 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 જે શેષ રહી જાય ને એ જ પરમાત્મા છે એવું બતાવે છે ને સંતો. હવે બધું બાદ કરતા કરતા એટલે આપણે કેટલું બાદ કર્યું? કોઈ કામના બાદ કરી, ક્રોધ બાદ કર્યો, હું શરીર છે ભાવ બાદ કર્યો, આ મકાન મારું છે બધું બાદ કરવાનું. એટલે બધું જ બાદ કરવાનું, અંદરથી બિલકુલ ખાલી. શરણાગત કહેવાય. શરણાગત કોને કહેવાય? શરણાગતના અંદર કશું જ ના હોય. આપણે શરણાગતિ કેટલી વાર વાત કરી, શરણાગત થઈ જાઓ, શરણાગત થઈ જાઓ. અંદર કામનાઓ પડી હોય શરણાગત થવાય? આ બધું બાદ કરી દેવાનું. એટલે આ બધું બાદ નહીં કરવાનું, આમ આમ કઈ ટુકડા નહીં કરવાના, આમ અંદરથી બધું ખાલી કરતા જાઓ. એમ કોઈ પણ કામના, કોઈ ઈચ્છા, કોઈ અપેક્ષા, કોઈ જાણવું, કોઈ સમજવું, આ કઈ બુદ્ધિમાં ઉતારવું છે, કશું જ ના રહી જાય. બિલકુલ ખાલી થઈ જાય અંદરથી. અંદરથી ખાલી થઈ જાય તો સ્થિરતા આવક ના આવે. હવે એ કઈ સ્થિરતા છે? અંદરથી ખાલી થઈ જાય ને તો એ સ્થિરતા હતી જ. એ ડગમગ થાય એ સ્થિરતા નથી. સ્થિરતા જ સત્યો. હલનચલન થાય એવી વસ્તુ જ નથી અંદર. કેમ કે તો અખંડ રીતે સ્થિર છે. હવે ત્યાં આપણું નિધિધ્યાસન થઈ જાય તો તમે અહીંથી પાણી પીવા જાઓ તો અનુભવમાં આત્મા જ આવશે, શરીર નહીં આવે. અત્યારે હાલ પ્રેક્ટિકલ આપણને અનુભવ, અહીંથી પાણી પીને આવીએ તો અનુભવ શાનો થાય? શરીરનો અનુભવ થાય. કારણ મને કોઈ આત્માનો બોધ ના થયો. પણ વાત જો ઠેરાઈ જાય ને, જે ઉપદેશ આપે સંતો, જો વાત ઠેરાઈ જાય ને તો અનુભવ આત્માનો જ થાય. એવું પલ પલ તારા દર્શન થાય, પણ દેખે દેખન ઓક જ જોવે છે કે આ પલ પલે દર્શન થાય સાનું. તિકમદાસે એવું કીધું કે કર્ણેથી રેડ્યો મારા ગુરુએ,
ક્યાંથી રેડી? વાત તો શબ્દો દ્વારા જ જાય છે. રુધિએ ઠેરાયો, હવે વિષય ઠેરાઈ ગયો, પણ આપણામાં ઠેરાયો નથી ને, એટલે આજે કે છે ને કોઈ સાક્ષાત્કાર કહે કે કોઈ કે આમ અજવાળું થઈ ગયું, કોઈ એવું કે બ્રહ્મ ઉજિયારા, કોઈ કે ચેતન જબ જાગા, જે એને નામ આપ્યું હોય સંતોએ. તો એ અજવાળું આપણામાં થાય કે ના થાય? થાય જ. પણ વસ્તુ ઠેરાઈ ગુરુએ, વસ્તુ ઠેરાઈ ને ગુરુએ. કર્ણેથી રેડ્યો મારા ગુરુએ, રુદિએ ઠેરાયો, હેજી મારા રુદિયામાં હુઓ રણકાર, પ્યાલો દૂજો. અને સતાર સાહેબ શું કીધું? વસ્તુ છે અનમોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી. એમને હૃદયમાં જ બતાવી. ઈશ્વર સર્વભૂતા નામ હૃદય શું તિષ્ઠતી અર્જુન. ક્યાં બતાવી? અનુભવ આપણામાં ના થાય તો બહાર ક્યાંથી થાય? અનુભવ આપણને શરીરનો જ થાય છે, તો બહાર કયો અનુભવ થશે? શરીરનો જ થવાનો. અનુભવ આત્માનો થાય તો કેવું થાય? કે આત્મા જ છે. લે કે આ બ્રહ્મ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, જાગીને જુઓ તો જગત દિશે નહીં. જગત એટલે હું શરીર છું એ જગત કહેવાય. આ નહીં સૂર્ય ચંદ્ર આ બધું નહીં, દિવસ થાય રાત થાય એ જગત નહીં. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. એમ લાગે છે કે હું ભોગવી રહ્યો છું, બાકી આત્મા તો સ્પર્શ જ નહીં થતું, ભાસમાન છે બધું. ઊંઘમાં અટપટા ભોગ ભાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. નો ધારી જ વાત છે પણ ફિટ થતી નથી, એટલે ભારે લાગે છે. રામાપીરને તેમાં 7-8 જણા જ બેઠા હતા. એમ કે આ વાતો કયો જગતમાં કરવા જેવી છે આ બધી? કે ભાઈ આ બધું જ બાદ કરતા કરતા એક અખંડ વસ્તુ રહી જાય છે. એ આમ આમ કરે એટલે આમ નહીં જોવાનું, આ બાજુ નથી, અહીં જ. મોરારી બાપુ કે આમ કર્યું ને એટલે કે સૂર્ય એ નહીં, અહીં જ છે, ખાલી એકદમ ખાલી છે. પરમાત્મા એવી એક વસ્તુ છે ને કે જેના વાણીથી ગમે તેટલા ઈશારા કરો તો સમજે હકાય, પણ ઈશારો તો સમજવો પડે ને કે ભાઈ હું ખાલી થઈ જાઉં. ભગવાનના શરણે કઈ રીતે થાય? બધું મૂકી દો. સંતોએ શોર્ટકટ બતાવ્યું, હું મારું મૂકી દો. બરાબર, હું મારું મૂકવા માટે બધી વસ્તુ સમજણમાં આવી જોઈએ ને. જેટલો સત્સંગ સંતો કરતા હોય એ વાત ફિટ થવી જોઈએ કે બાદ કરતા 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 હું શરીર નથી, હું હાઢું એ નથી, હું કોઈનો બનેવી એ નથી, હું કોઈનો ફાધર એ નથી, હું કોઈનો ભાઈ એ નથી. જેટલું જેટલું આપણે પડદો કર્યો છે ને એ બધો પડદો તો મટાડવો પડશે ને. છેલ્લે બાદ કરતા કરતા કઈ નિરપેક્ષિત તત્વ કીધું સંતોએ આને. આત્મા છે ને નિરપેક્ષિત છે, એને કોઈના જોડે કોઈ અપેક્ષા નથી. તો આપણને કામના કેમ થાય? તો હું ભગવાનથી વિમુખ કહેવો તો કામના એ ભાઈ છોડી દેડો. અંદરથી જ મન જોડે જ સંવાદ કરવાનો કે ભાઈ મારે જવું છે. પેલું નિશાન બતાવ્યું ને સંતોએ, ઉપદેશ બતાવ્યો ગુરુએ, કા છેલ્લે કશું જ ના રહે ને તું છે. એ ઉપદેશ બતાવ્યો તો આ તું કામના કેમ મારા પાછળ પડીશ? એટલે એને હટાવવા મેં નથી કરવાની, આ તો હું સમજાવું છું. પણ જે ભગવાનનું જેમ અર્થિંગ છે ને, જેવો રસ આવશે ને ભગવાનનો, એટલે આ ઇન્દ્રિયોનો આ જે સુરતા કયો ઇન્દ્રિયો કે બધી જ બહિર્મુખ છે ને સીધી જ અંતર્મુખ થઈ જવાની અને ભગવાનનો રસ લેતી થઈ જાય. પછી ભગવાનમાં તરબોળ થઈ જાય. એટલો બધો રસ આવે ને અંદર, જેટલો જેટલો રસ પીતો જાય ને એમ બહાર છે ને જેટલી જેટલી સાધનાઓ બતાવી છે ને સહજ થાય. સંતો કે મૌન રહેજો, તો મૌન થઈ જાય કે ના થઈ જાય? અંદર રસ આવતો શું ચર્ચા કરવાની કોઈની જોડે? વાતો શું કરવાની? સૌથી વધારે ઉર્જા બોલવાથી જ ખલાસ થાય છે ને. પછી એને વાત કરવામાં રસ આવે, એવો રસ છે ને. આ રસ પ્રાપ્ત થયો એનો કોઈ જોવામાં રસ આવે, કઈ સાંભળવામાં રસ આવે, કોઈ એવું ભોજન એને એટ્રેક્શન કરીએ એટલે બધેથી મન પાછું વળી ગયું. કોઈ સુરતા સુગણ સમેટે તેના ઘટમાં. હવે સુરતા આ રીતે જ સમેટાય જ્યાં સુધી ભગવાનનો પાવર ના મળે. અને પાવર લેવા માટે જો ભગવાનમાં કશું જ નથી
તો આપણામાં કશું જ રહેવું જોઈએ. આ ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે સાધકના અંદર કિંચિત માત્ર, સાધક સર્વ કામનાઓને સર્વથા ત્યાગી દે છે. કોઈ પણ કામનાનો કોઈ પણ અંશ કિંચિત માત્ર રહેતો નથી. કિંચિત માત્ર એટલે એક આટલો અંશ રહે ના, હજારમાં ભાગ જેટલો અંશ ના રહે કોઈ કામનાનો. પોતાના સ્વરૂપનો કદી પણ ત્યાગ થતો નથી ને જેની સાથે પોતાનો કોઈ પણ સંબંધ નથી તેનો પણ ત્યાગ થતો નથી. ત્યાગ તેનો થાય છે જે પોતાનું નથી હોતું છતાં પોતાનું માની લીધું. હવે કઈ વસ્તુનો ત્યાગ કરવાનો? ઘરનો ત્યાગ કરવાનો કે ઘરમાં જે માન્યતા પડી છે એનો ત્યાગ કરવાનો? હું શરીર નથી એટલે આ શરીરનો ત્યાગી દેવાનું છે, શરીર સાથેની માન્યતા ત્યાગવાની, માન્યતા ત્યાગવાની. તો ઘરનો ત્યાગ કરવાનો છે કે આ ઘર મારું છે, મારા પણ ત્યાગ કરવાનો. પણ ત્યાગ શું કરવાનું? કે આપણે તો ગિરનાર જતા રહીએ આવા જ વિચારો આવે ને. પણ ગિરનાર જે તો આ શરીરને તો પોતાનું જ માનવાના ને. માયા અને અહંકાર તો જોડે જ લઈને ગયા ને. તો આ હા ભણવામાં કેટલું સહેલું લાગે છે કે આ શરીરે હું નથી. કેટલું સહેલું લાગ્યું. હવે આ શરીરને કંઈક માન લો કે એવું જોખમ આવ્યું કે હવે આ પડી જવાનું, તો હલન ચલન થાય ખરું બુદ્ધિમાં? અને સારું આ જતું રહે. જો અંદરથી આપણે ખાલી છીએ તો ખાલી પ્રદેશમાંથી આ ભરેલા પ્રદેશમાં શું કામ આવું છે? આત્માનો કોઈ વિચાર આવે છે કે હું મરી જઈએ? પણ વિચાર કોને આવે છે? હું મરી જઈએ. આની સાથે આપણો જો લગાવ હોય તો વિચાર આવે, અને લગાવ ના હોય તો આ શરીર મરવા ટાઈમે મરતું જ હોય છે ને. આપણે ગયા સત્સંગમાં વાત થઈ કે જો આ સિસ્ટમ એવી છે ને, અહંકાર મટાડવો હોય ને તો મહાપુરુષની ધારામાં આપણે જવું જ પડશે. જે સંતોએ બતાવ્યું ને, શરીર જન્મી ત્યારે આપણને કોઈ દુઃખ થાય છે, એ જ શરીર દિવસે દિવસે નાશ પામે છે ને જવાનીમાં આવ્યું છે તો કોઈ રોવે છે? આમ તો ખરેખર રોવા જેવું છે જ ને. ખાડું આ રોજ મરી રહ્યું છે, આનું કંઈક કરો બચાવવાનું. આ શરીર બચી જાય એનું કંઈક કરો. કોઈ રોવે છે? જવાનીમાંથી ગડપણમાં જાય ત્યારે કોઈ રોવે છે? શ્વાસ નીકળી જાય એ દિવસ મરી ગયો કહેવાય કે રોજ મરતો હતો? રોજ મરતો હતો ને. પણ રોવાનું ક્યારે થાય? છેલ્લે. પણ એ રોવાનું ખોટું છે આપણું. ખરેખર ચિંતા કરવી હોય તો અત્યારે આ સત્સંગ થઈ રહ્યો છે, હું બોલું છું, તમે સાંભળી રહ્યા છો, અત્યારે હાલ ચિંતા કરવા જેવી નથી. કા શરીર અત્યારે હાલ મરી રહ્યું છે, એક એક સેકન્ડ, એક એક મિનિટ, એક એક કલાક આ મરી જ રહ્યું છે ને શરીર. તો આ શરીર મરી રહ્યું છે એમાં આપણું કશું ચાલે છે? આમાં આપણું કશું ચાલે છે? આટલી વસ્તુ સમજી જાય ને તો આ જ જન્મે એનો ઉદ્ધાર થઈ જાય. આટલી જ વસ્તુ સમજી જાય તો કોઈ દખલ કરવાની જરૂર. ખાલી થોડી તટસ્થતા અને કુટસ્થતા આટલી લાવવી પડે ને. જે મહાપુરુષે શબ્દ આલ્યો ને શબ્દ ઉપર એને દ્રઢ રહેવું પડે. આટલું જ આપણે કરવાનું, બીજું કશું કરવાનું. આ સ્થિત પ્રજ્ઞ કીધું ને, સ્થિત પ્રજ્ઞ. પ્રજ્ઞા એટલે બુદ્ધિ સ્થિર થઈ જાય ને તો આમાં પ્રોસેસ શું થાય? બુદ્ધિ સ્થિર થાય એટલે ફાયદો શું થાય એ કહું. બુદ્ધિ સ્થિર થાય ને એટલે હલન ચલન બંધ થઈ ગયું ને. હવે જૂના આપણા જે કર્મ પડેલા છે ને એ નાશ થવાની પ્રોસેસ ચાલુ થાય. કેમ? તમે સ્થિર થઈ ગયા, હવે કોઈ દખલ કરતા, ગમે તે મનમાં વિચાર આવે છે પણ તમે સ્થિર થઈ ગયા, મન સાથે જોડાતા, એટલે નવા કોઈ કર્મ બંધાય ના બંધાય. હવે હું શરીર છું એ મનમાં વૃત્તિ ઉઠે છે પણ તમે એવું નથી કહેતા કે હા હું શરીર છું. એ મન કહે છે ભાઈ હું એનાથી સંમત, એટલે તમે જુદા થઈ ગયા. એટલે કર્મ છે ને નવા બંધાતા બંધ થાય, પણ ભગવાનમાં એક એવી શક્તિ છે, આ પરમાત્મા છે ને અખંડ, એનામાં એક એવી શક્તિ છે ને કે અનંત જન્મોના કર્મ જે આ ચિદાકાશમાં જમા પડેલા છે ને
એ કરમ બાળવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય. આપણને દેખાય ભગવાન કઈ રીતે કામ કરે છે ને અકર્તા છે. પાછું કરે છે એટલે કઈ આમ કોમ્પ્યુટર પર બેહીને કામ નથી કરતો, એ અકર્તા છે. કરમ આપણા બાળવાના ચાલુ થઈ જાય. બાપુ એમ કહેતા કે ઘણા જન્મ કપાઈ ગયા, પણ તમને ખબર પડી કે ઘણા જન્મ કપાઈ ગયા અહીં બેહવાથી. કેમ? આત્માની ભૂમિકામાં માણસ આવે ને એટલે આગળનું અને વર્તમાનનું બધું ભસ્મીકરણ ચાલુ થાય. પણ માણસ ભૂલ કેવો કરે છે? નવા બાંધી દે છે. એટલે મોરારી બાપુ એવું કહેતા કે ગંગામાં માણસ ડૂબકી મારે ને પવિત્ર તો થઈ જ જાય છે. એમ ગંગા એટલે આજે આ ગંગા જ છે ને, જ્ઞાન ગંગા કયો, કોઈ મહાપુરુષના આપણે સાનિધ્યમાં બેઠા હોય તો મન એટલી વાર સ્થિર થાય એટલે થોડો સ્વાદ તો અડ જ છે આત્માનો, ઝલક તો આવે જ છે, પવિત્ર તો થઈએ જ છે એટલી વાર. પણ આ માહોલ, આ વાતાવરણમાંથી બહાર નીકળીએ ને એટલે પાછા મેલા થઈ જાય છે. એટલે ગંગા પવિત્ર તો કરે છે, પણ બહાર નીકળીને પાછા આપણે હતા એવા. એટલે પછી પ્રોસેસ શું થાય? કરમ બળવાનું ચાલુ થઈ જાય. તો કરમ આપણા બળતા 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 જ્યાં સુધી તમે ઇન્વોલ્વમેન્ટ ના કરો ને ત્યાં સુધી ભગવાનનું કાર્ય ચાલુ રહે. તમે 2 મહિના, 3 મહિના, 6 મહિના તમે ઇન્વોલ્વમેન્ટ નથી કરતા ને ત્યાં સુધી ભગવાન બાજી હાથમાં રાખ. પણ જેવા તમે અંદર આવ્યા ને મેદાનમાં, કાં તો મેં કર્યું, તરત જ ભગવાનનું કનેક્શન તરત 1 સેકન્ડમાં છૂટી જાય. કૃપા છે ને સેકન્ડ બારમાં છૂટી જાય. કોને કર્યું? કરતા ભાવમાં આવો ને એટલે તરત જ સાનિધ્ય ભગવાનનું છૂટી જાય. સત્કર્મ હોય તો એ, પછી તમે ખાતા હોય તો એ, નાતા હોય તો એ, જેવું તમારું અજ્ઞાનનું નિધિધ્યાસન ચાલુ થયું એટલે ભગવાનની કનેક્ટિવિટી છૂટી જાય. એટલે જે તમારું કરમ બળતું તે પ્રોસેસે બંધ થઈ જાય અને નવા કરમ બંધાવાના પાછા ચાલુ થઈ જાય. મહાપુરુષને કેટલી મહેનત છે વિચારજો. એક વ્યક્તિને તારવામાં સંતનો કેટલી મહેનત થાય છે સમજજો આ વાત ઉપરથી. નથી કહેતા કે ભાઈ ભગવાન કોઈનો ઉદ્ધાર કરતા, ભગવાને તો દરેકમાં હાજર જ છે, વ્યાપક જ છે. પણ આમાંથી બહાર કાઢવાની જે મહેનત છે ને એ સંત જ કરે. ભગવાન કોઈ દિવસ સત્સંગ કરવા આવે? ભગવાન સમજણ લ્યો, તમે ખોટું કરતા હોય તો ટકોર કોણ કરે? તમારા મા બાપ કરે છે ને. કા ના કરાય? કોઈ દિવસ ભગવાન કહેવાય કે આ ના કરાય? ભગવાન તો દરેકમાં જ છે. તમે આ સત્તાનો ઉપયોગ કેવો કરો? શક્તિ આલી દીધી તમને. આ ઇન્દ્રિયોનો કેવો ઉપયોગ કરો? વાણી આપી દીધી. તમે ગાળો કાઢો તો એ, સત્સંગ કરો તો એ, ભજન ગાવ તો એ, તમને સત્તા આપી દીધી. બસ વાત પૂરી થઈ ગઈ. તમે આનો કેવો ઉપયોગ કરો છો તમારા ઉપર છે. તો ભગવાનની કૃપાનો સતત લાભ લેવો હોય તો ભગવાન સાથે જોડાયેલા રહેવું પડે. પણ આપણે ભગવાનને જ ઓળખતા નથી તો જોડાઈએ કઈ રીતે? એ પ્રશ્ન થાય ને. આ જગતમાં જેટલા કાર્યો થઈ રહ્યા છે, આ જગતમાં એ ઓટોમેટિક થઈ રહ્યા છે કે આપણે કરીએ છીએ? જો હું તમને ફરીથી સમજાવું. બાળક જન્મ છે બરાબર, તો અમારા બાપજી એવું કહેતા એના નખ કોણ ગોઠવે છે? આપણે ગોઠવીએ છીએ. આ એને ચામડી અહીં આ બધું ગોઠવવાનું, આ બધા કાપા પાડવાના અહીં આ બધું. આ કોઈ ચિત્રકાર આપણે કઈ ચિત્રણ કર્યું આમાં? કશું જ નહીં. તો આ કોઈક શક્તિ દ્વારા બધું ચાલી રહ્યું છે ને ઓટોમેટિક. હા, ઓટોમેટિક ચાલી રહ્યું છે. એમાં આપણે ભૂલ કેવી કરીએ છીએ? મેં કર્યું. આપણને અત્યારે હાલ એવો વિશ્વાસ આવે છે કે આ છોકરા પેદા મેં નથી કર્યા. એવું થાય ખરું? કોઈને છાતી પર હાથ મૂકીને વિચાર કરો. એટલું અજ્ઞાન છે એમ. જો આપણે જ પેદા કરતા હોઈએ તો આ જેના છોકરા નહીં થતા એને કોણ? આપણા હાથમાં જ હોય બધું. આ કોઈક શક્તિ દ્વારા ચાલી રહ્યું છે, માનવું જ પડશે આપણે. હવે નાનું છોકરું છે ને મોટું થાય છે, એને આપણે કોઈ ખેંચીએ છીએ રોજ? એ કઈ રીતે થાય છે? કમ્પ્લેટ આ સૂર્ય આથમી જાય, રાત થઈ જાય, દિવસ થાય, એ રીતે જ થાય. શિયાળો આવે ત્યારે શરદી, ઉનાળો આવે ત્યારે ગરમી. આ બધું જ ઓટોમેટિક. ઝાડ છે તે આ બીજ વાવો એટલે પાછું મોટું થાય, લીલું થાય, સુકાઈ જાય.
આ બધું લાગતું નથી, બધું બરાબર જ ચાલી રહ્યું છે. તો કોઈ જગ્યાએ આપણને એવું લાગે છે કે આપણા કરવા જ થાય એવું છે, તો એ દાવો કેવો કરવાનો, મારા વગર તો ચાલે એવું. કેટલું અજ્ઞાન. કે કુટુંબની ને એ બધી વાત છે ને એ નોર્મલ છે, આપણે એ વાત નથી કરવી કે ભાઈ આ બધું હું ચલાવું છું, કુટુંબનો વ્યવહાર હું કરું છું, એ તો એકદમ નીચી વાત છે. પણ આપણે તો એ બધા સત્સંગી માણસો ભેગા થયા છે. આપણને કયો કરતા ભાવ હોય છે? અત્યારે હાલ તમે આ સત્સંગ સાંભળી રહ્યા, તો મને એવું થાય છે કે હું સાંભળું છું. વર્તમાનમાં આવી જાઓ, પ્રેક્ટિકલ. તમને એવું થાય છે ખરું કે હું સાંભળું છું? તે કરતા ભાવ ના થયો કે હું સાંભળું છું એમ? કરતા ભાવ તો આપણે એક સેકન્ડ લઈને ફરીએ છીએ. આત્મા ક્યાંથી અનુભવમાં આવે? આપણે આત્માના ગુણ સાથે જોડાવાની વાત કરીને કે સતત ભગવાનની કૃપા લેવી હોય ને તો કૃપા સાથે સતત જોડાયેલા રહેવું પડે. હું સાંભળું છું એટલે તમે કોણ છો? પંકજભાઈ છો? આ સાંભળે છે કોણ? આ પંકજભાઈ સાંભળે છે એવું મગજમાં રહેવું જોઈએ. ખબર તો હોવી જોઈએ ને. નમે કર્માણી લેપનથી નમે કર્મ સ્પૃહા. કર્મ કરવા છતાં કર્મમાં લેપાતો નથી, તે કયું ધ્યાન છે? આંખ બંધ કરીને કરીએ એ ધ્યાન છે? કૃષ્ણ ભગવાને કીધું ને, નમે કર્માણી લેપનથી નમે કર્મ સ્પૃહા. તો કર્મ કરવા છતાં એ કર્મમાં જોડાતા નથી, તે કયું જ્ઞાન છે? ભગવાનને બધી ખબર છે કર્મ હું નથી કરતો, તો એમને તો ખબર જ છે, એટલે તો ગીતા કીધી ને સમાજને. તો એવું કહેતા હોય તો આપણે એવું રહી ના શકાય? આપણે એવું રહી શકીએ ખરા? કેમ ના રહી શકીએ? રહી શકાય. કર્મ કરવા છતાંય હું નથી કરતો, આ સાંભળવાનું કર્મ નથી થઈ રહ્યું વર્તમાનમાં. આ કર્મ નહીં, આ બોલવાનું કર્મ નથી થઈ રહ્યું. હું એમાં લેપાતો, તો તમે ધ્યાન ના રાખી શકો કે આ કોણ બોલે છે, આ કોણ સાંભળે છે. તો ભક્તિ અલગથી થાય. આ વાત ઉપદેશની થઈ, મંત્રની વાત નથી. મંત્રની વાત આપણે પહેલા કરીને મન એકાગ્ર થાય ત્યારે આ વાત સમજણમાં આવે. સમજણમાં આવેલી વાત કઈ રીતે આચરણમાં આવે? આચરણ ચાલુ છું કે હું બોલતો નથી, પંકજભાઈ બોલે છે, તો તમે મન લેપાયા નહીં ને? તો આ એક મિનિટ તમારી સામે નોંધ થાય. ભક્તિમાં થાય ને કે અજ્ઞાનમાં થાય? ભક્તિમાં. એમ તમે ભક્તિ કરી જ રહ્યા છો અત્યારે. તમને જો આ નક્કી હોય ને કે હું નથી સાંભળતો, બુદ્ધિમાં નહીં, એવું પરફેક્ટ હોવું જોઈએ. પછી અહીં હું સિંહ છું એમ બધાના ભેગો, પણ એક દિવસ પાછું સિંહની પરીક્ષા થાય. સિંહ શકે નહીં એવું નહીં, ગરબડ વાળું જ્ઞાન નહીં, અખંડ જ રહેવું જોઈએ. જે ગુરુએ બતાવ્યું, કર્ણેથી રેડિયો મારા ગુરુએ રુધિએ ઠેરાયો, બસ વાત ઠેરાઈ ગઈ. હલન ચલન કઈ રીતે થાય? એમ ના જ થવી જોઈએ. વાત હલી જાય છે ને એટલે જ ગરબડ થાય છે. આપણે આત્મા છે અનુભવ કેમ નથી થતો? હું બીજી રીતે એક વાત કરું. આપણા બાપુ એવું કહેતા હતા કે આ ઘેટા બકરાનું ટોળું એટલે દાખલા તરીકે આપણે બધા, જેમ મને શરીરનો બોધ છે કે હું પંકજભાઈ છું, એમ બધાને બોધ જ છે ને કે હું શરીર છું. તે આપણે આત્મા નથી માનતા પોતાની જાતને, શરીર માનીએ છીએ. એટલે આપણે સિંહ નથી, સિંહ એટલે આત્મા, અને શરીરનો ભાવ એટલે બકરું, બકરાપણાનો બોધ છે. અમે એક બાપજી નીકળ્યા ને, એમને આ જોયું કે સિંહ છે ને, સિંહ ઘેટા બકરાના ટોળામાં જતું રહે. એટલે બાપજી એટલે સિંહ. અહીં સમજો ખાલી દષ્ટાંત પૂરતું. એક સિંહ નીકળ્યો ને, એને જોયું કે આટલા બધા ઘેટા બકરાના ટોળામાં એક સિંહનું બચ્ચું છે, એ આ બધામાં કઈ રીતે જતું રહ્યું? એટલે ગર્જના કરી ને, એટલે બધા જ ઘેટા બકરા ભાગી ગયા. એમાં એ ભાગ્યો, બિલકુલ નજીક આવી ગયો ને એટલે પેલા બધા રોવા માંડે. આ એ રોવા માંડ્યો, એમ કે મરી જાય. બીક લાગ્યો ને શરીરનું કે હું એ મરી જાય. એમ સિંહ કોઈ દિવસ મરે?
આત્મા કોઈ દિવસ મરે એટલે જે મોત જોયું ને એમ જે આપણે શરીરનું મોત જોઈએ ને જો સાચું આત્મજ્ઞાન હોય ને તો ગભરાય નહીં. પણ પેલા બીજાનો સંગ થઈ ગયો હતો ને એટલે એ ગભરાય, એ રોયો, એમ કહું એ મરી ગયો. એટલે આ જે સિંહે છે ને એમ સંતે એને પકડી લીધો ને પછી કયો લઈ ગયા? નદી કિનારે. નદી કિનારે લઈ ગયા. હવે નદી કિનારે લઈ ગયા ને એટલે નદી એટલે કઈ નદી? એમ મહાપુરુષો આપણને નદી કેટલી વાર નદી કિનારે લઈ ગયા, પણ આપણી નદી છે ને એ સ્થિર નહીં. એમને બતાવવાની કોશિશ તો કરી, પણ પેલું પાણી હલનચલન કરતું હતું ને એટલે જેમ એમ ન નક્કી હતું ને હું સિંહ છું, જો કે તું સિંહ છે ને, હા એવું લાગે તો છે મને. કારણ નક્કી ન થવાનું કારણ હશે પાણી સ્થિર. હવે મહાપુરુષે જો બધી વ્યવસ્થા કરી દીધી, છેક ત્યાં સુધી તો લઈ આયા. હવે પાણી સ્થિર ના થાય ત્યાં સુધી ચહેરો દેખાય. હવે પાણીના ચહેરાને નિર્લેપતા છે કે લેપાય માનસ? નિર્લેપ છે. મન આત્મા છે ને એને નિર્લેપ છે. મન આત્માનો કોઈ જ સંબંધ નથી, છતાં જરૂર પડશે ખરી આની. આપણે દર્પણમાં નથી એ વાત નક્કી છે, પણ ચહેરો જોવા દર્પણની જરૂર પડશે જ. એમ પાણી અને સિંહ બંને જુદા છે, પણ સિંહનો પોતાનો ચહેરો જોવો હોય તો જરૂર પડે. એમાં સ્થિર થઈ ગયું ને પાણી. મહાપુરુષમાં તો બધી હોય ને કળા. એટલે પાણી અસ્થિર થવાનું કારણ કઈ ઈચ્છા થતી હતી એટલે હલ પાછું. પણ વધારે કામ ના હોય તો હાવ ચંચળતા કહેવાય. એમાં તો ચહેરો નહીં, બીજું કશું એ ના દેખાય. અંદર પડેલું છે ને એ ના દેખાય. મારું તારું, મેળવવું, ગુમાવવું, રાગ દ્વેષ, માન બડાઈ, ફલાણું આટલું ભેગું કરી દો, આમ કરી દો, અનંત જાતની કલ્પનાઓ જેની કોઈ વાત જ નહીં. બાપુ કી ફેક્ટરી ધમ હશે. ફૂલ ઘરાકી કહેવાય ને અંદર. બહુ વિચાર આ બારે જેટલી કેવું છે, 5 ફેક્ટરીઓ ચાલે છે. એ ફેક્ટરીનો તો કદાચ મંદી આવે તો મંદી જ નહીં આવતી. આ તો વિચારો અને વેપાર ચાલુ જ છે. એટલે કહેવાનો મતલબ સ્થિર થાય ને તો સિંહનો ચહેરો દેખાય. એટલે અંદર સ્થિરતા આવે ને તો દેખાય નો ધારું જેમ જેમ. હવે એને વાઘનો કલર પૂર્યો કે એને સાધના કરવી પડે. શું કરવું પડે એને સિંહ થવા માટે? કશું કરવું પડે? કોઈ ધ્યાન કરવાનું? એક કરવું પડે કામ. અંદર જે કામનાઓ ઈચ્છાઓ છે એને તિલાંજલિ આપવી પડે, એટલું કરવું પડે. જો કોઈ કામના, ગીતાએ એવું કીધું, કિંચિત માત્ર કામના ના રહે ને તો સ્વરૂપનો બોધ થાય. હવે મૂળ વાત એ હતી કે આપણને આ જ્ઞાન ન થવા પાછળનું જે કારણ છે ને એ આપણા હાથમાં જ છે. આપણને ખબર જ છે કે આ જ કારણ છે, અહીં જ નડતરરૂપ થાય, પણ આપણે એમાં પડવું કેમ? કે જે વ્યક્તિઓ ભગવાન તરફ ગતિ કરી છે ને એને આ બાજુ ઉપાધિઓ બહુ આવી. એટલે થોડો ગભરાય માણસ. આમ કઈ આમ આ બાજુ ભગવાન આમ હું જોઉં એટલે કેમ? પરીક્ષા કઈ રીતે થાય ખબર છે? કોઈ એવી પરીક્ષા ના થાય કે આ જીતુભાઈ નો લક્ષ્ય રાખીને પરીક્ષા થાય, એવું ના હોય. જેટલા જીવો પરમાત્મા તરફ જાય ને એટલે પરમાત્મા વ્યાપક સ્વરૂપ બોધમાં જે અડચણરૂપ વસ્તુ છે ને ઓટોમેટિક તિલાંજલિ થાય ને એવી વ્યવસ્થા થવા માંડે. પણ એને આપણે ઊંધી રીતે જોઈએ, મારે બધું દુઃખ આવ્યું. પરમાત્મા તરફ જવા માટે જે વસ્તુ નડતરરૂપ હોય ને પ્રકૃતિ ઓટોમેટિક હટાવતી હોય. કેમ કે તમે મટવાની પ્રોસેસમાં આવી ગયા ને, જે જીવ મટવાની પ્રોસેસમાં આવે ને એને પ્રકૃતિ મદદ કરે, જલ્દી મટી જાય એના માટે. હવે જલ્દી કઈ રીતે મટે? તમારું મન જો લાગ્યું હોય એ બધી વસ્તુઓ ઉડાડ દેવામાં આવે. મન કોઈ સ્ત્રીમાં લાગ્યું હોય તો એવા દાખલા બનેલા છે કે સ્ત્રી જ મરી જાય. મન ન રહેવાનું ઠેકાણું જ ના મળે. મન મકાનમાં લાગ્યું હોય ને તો મકાને જતું રહે. ફેક્ટરીમાં લાગ્યું હોય ફેક્ટરી દેવાદાર થઈ જાય. જો મન લગાવો ને માણસે, મન એ વસ્તુ દુઃખમય બની જાય. કેમ?
કે ભગવાન ચાહતા નથી કે આનું મન કોઈ જગ્યાએ રોકાય, કોઈ જગ્યાએ રોકાય. અને આપણે શું જોઈએ, નુકસાન થાય એટલે વધારે મની મજાય. એમ ના વિચાર કે ભગવાનની કૃપાથી જાય લોક મારી દેવા વધારે મન જાય. હા, એટલે કહેવાનું મન પછી થાય સુધારો કરવામાં પડી જાય. તાર ના હોય તો આમ કરું, પણ ભગવાન તરફ જ લક્ષ્ય રાખી હોય સુદામાની જેમ, ગમે તેટલું દુખાયું તો એ લક્ષ કૃષ્ણ બાજુ જ હતું. પણ છેક કૃષ્ણ જોડે પોકી ગયા પછી કેવું પડ્યું કે મારા આ દુઃખ છે. હવે એ તો ખાતા તા ત્યાં બધી વ્યવસ્થા થઈ ગઈ ને. એટલે ભગવાન એવું કહે છે કે હું બધું જ પૂરું કરે પણ પેલું મારા સુધી પોકી જાવ. સંસાર મેળવીને મને મેળવવા જશો તો કોઈ દિવસ મેળ આવશે. મને પ્રાપ્ત કર્યા પછી આ દુનિયામાં કોઈ એવી વસ્તુ પ્રાપ્ત કરવાની રહેતી નથી. ભગવાનને પ્રાપ્ત કરી લીધા પછી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની રહે ના રહે. આપણું લક્ષ્ય કયો છે? અહીંથી આપણો કોઈ પાણીનો લોટો આમ કહીને પાઈએ તો અનુભવમાં પણ આત્મા આવવો જોઈએ. આત્મા તો બાપુ કહેતા પાણી પાલામાં કામ થાય એવું છે, પણ સારું તે ઘડી આમ જણ ના પડી. પાણી પાલામાં થાય ના કેમ થાય, પણ આમ જણ પડી. હવે આ વાત આ તો વિષય થોડો ભારે જ લેવાઈ ગયો પહેલેથી જ, થોડો ભારે, પણ કશો વાંધો નથી. શું વાંધો છે? આખીર તો એટલે જ પહોંચવાનું છે ને આપણે. આજનું સાંભળેલું 10 વર્ષ પછી એ કામમાં લાગે કે ના લાગે. ભલે આજે વિષય થોડો ભારે હોય તો શું વાંધો છે? મૂળ તો ભગવાનનો જ છે ને, મહિમા એનો ગાયા છે ને આપણે. કૃપા કરશે પ્રાર્થના કરવાની કે ભાઈ હે પ્રભુ, આજે એમ શરણાનંદજી એક પ્રાર્થના લખી છે, હે સર્વેશ્વર બધે, હે સર્વજ્ઞ, હે અંતર્યામી. એમ કરીને પ્રાર્થના કરો ને તમે ખાલી એકદમ નિર્મળ ભાવથી, તો એ અહંકાર વગળવાની પ્રોસેસ ચાલુ થઈ જાય. કેમ? તમે સ્વીકાર કોનો કર્યો? સર્વત્ર ભગવાન છે એનો કર્યો. એટલે મહિમા તો ચાલુ થયો ને ભગવાનનો થોડો થોડો. એ ભલે આમ જણ નથી પડતી, વાણીમાં તો ચાલુ થયો ને. હે પ્રભુ, હે પરમાત્મા, તું તો કણકણમાં છે. હું ગમે તે કરું તો તું જોઈ રહ્યો. ભલે આપણને ખબર નથી કઈ રીતે જોઈ રહ્યો છે, પણ તમે એન કેન પ્રકારે નાથી જોડાયા તો ખરા. અને આ વસ્તુ છે ને અદ્રશ્ય છે. ભક્તિ છે ને અદ્રશ્ય, દેખાય નહીં. ભક્તિ કઈ રીતે દેખાય? તમે શું કર્યું કે આખી જિંદગી જોયું? પેલા કેટલા હોશિયાર કહેવાય, છોકરા ટેલેન્ટેડ છે. 2 તો પ્લોટ લઈ લીધા અને 2 મકાન તો અમદાવાદ છે, અને હોય ઘેરે અને તો સારું છે. જોયું એ છોકરા જેટલા હોશિયાર છે. અને આ જુઓ છો કશું કરતા નથી, આખો દાડો પર કરે છે ને કે સેવા કરીએ ને આ બધું. એમ કોઈ થતું હોય કે કશું? એ પેલું દેખાય ને યાર, નો ધારું પબ્લિક ને બંગલા દેખાય, પ્લોટ દેખાય, ગાડી દેખાય, નો ધારું દેખાય, સારા કપડા દેખાય, અને આ દ્રશ્ય હોય કે ગમે તે કર્મ કરતા એને એવો ભાન નથી કે હું કરું છું. એ એનો નોંધ થાય છે કોઈક જગ્યાએ. એને ક્યાંક બેલેન્સ એટલું બધું થઈ ગયું છે ને કે આ ફેક્ટરીઓ આ બધું. બાપુ તો એવું કહેતા કે આ બધા શું કેવું યાર, આ તો બધા હલકા શબ્દો પડી જાય. એવું કહેતા હતા બાપુ તો કે આ બધા ભિખારી લાગશે, કે મોટી મોટી ફેક્ટરીઓ વાળા ભિખારી લાગે એમ તમને. અને એવું બોલતા હતા એ ખરા એમ કે ભિખારીઓ લઈ જાઓ કે મારા બાણ કે ઓરિજિનલ માલ છે. અમે એમના જોડે કશું નહીં. બોલો, પત્ર હતો જૂનો, અને એ એવું કે ભિખારીઓ કે લઈ જાઓ મારા જોડે ઓરિજિનલ માલ છે. પણ આપણને એવું આ તો ભાઈ સમજણ આટલું બધું. આ જો જગતમાં ભિખારીઓ કહેતા હોય તો મોટા મોટા સંતો આ બધા જે છે તો ઇન્દ્રને ભિખારી કીશ. ઇન્દ્ર આ સ્વર્ગનો રાજા, એ નહીં ભિખારી કીધો તો કઈ વસ્તુ કમાણી કરીએ. કમાણી તો હશે ને, પણ એ કમાણી દેખાય. એનો બજારમાં તેલનો ડબ્બો આવે, નરસિંહ મહેતાને ઘી ના આલ્યું, નો ધારી વસ્તુ નથી. બજારમાં ઘી માગવા જાય ના આલ્યું કે તમારી ક્રેડિટ નથી. હા, ક્રેડિટ નથી ને એમ. પેલા બેલેન્સ ઘણું હતું એના જોડે ભક્તિનું, પણ 12 મૂંડીવાદી નતા.
એટલે ના હોય તો માગવું પડે, વ્યવહાર વસ્તુ છે. અને કોઈ આલે ખરી ને કોઈ ના આલે, પણ ભક્તનું લક્ષણ શું? ના આલ્યું તો એનું મન બગાડ્યું કે કશો વાંધો નથી, અને આપ્યું તો એ આભારી નો નહીં. આગળ તો ભગવાન ને આપણને કોઈક 5 લાખની મદદ કરે તો 6 મહિના સુધી તો હા બોલો બોલો આમ આગળ પાછળ થઈ જઈએ. એવું ના હોય. ભક્ત હોય ને, ભક્ત ભગવાન જ સર્વેશ્વર માને. નરસિંહ મહેતાના ભાઈ હતા તે રાજ દરબારમાં હતા ને, રામાંડલિક નું રાજ હતું ને એ વખત. એ કઈક મજા હતા ને રાજમાં, આપણે એટલી બધી ખબર નહીં પણ હા ભણેલું છે. તો એ પછી હજુરી થાય અને આમને ફાવે નહીં. ભગત હોય ને અંદર પેલું સંસ્કાર નાખી દીધા હોય ને સંતોએ, એને ફાવે નહીં. આ એ કરે ખરા જી હજુરી, પણ ભગવાનના ભાવથી કરે. અહંકાર કે કોઈ પદ પ્રતિષ્ઠાના ભાવથી ના કરે કોઈની. અમે એ સારું ફાવે નહીં ને રાજાઓને એ ફાવે નહીં. કોક કી સલામ નહીં કી સલામ તો ના મરાય ગઈ. તું આનો રાજા કે? રાજા તો ભગવાન છે કે. રાજા ફકીરની વાત સાંભળી જ બાપુ જોડે. ફકીર રાત દરબારમાં બહાર આયા કે તેરે બાદશાહ કો બોલા કે અરે કે હું જુએ છે કે બાપજી કે જે 5-10 જૂતા है કે હું હાલ દઉં. तेरे को बोला ना एक बार राजा को, अरे राजा के अभी बादशाह के गर्दन उड़ा देगा अभी. अरे किसने कहा बादशाह है? अरे कि वो हमारा बात है, तेरा बादशाह होगा, मेरा तो गुलाम है के. એવું કીધું ને કે મેરા તો, अरे फकीर की आज तेरी मौत आई है के. मैं तेरे को हाथ जोड़ता हूँ, तेरे पैर पकड़ता हूँ, तू यहाँ से निकल जा, 2-5 जो लेना ले ले. तेरे को बोला ना एक बार बादशाह होगा तेरा कि मेरा तो गुलाम है, खाली बोल फकीर आया है. જે ફકીરનું નામ હોય કે આ ફકીર આવ્યો છે, આપણે કઈ ગણ જે હોય નામ, એટલે અંદર મેસેજ જ્યાં કે ફકીર આયા છે કે અંદર મેસેજ લઈને જાય એટલે કે બાપજી આવું કે છે. તો કે પહેલા તો કીધું બાદશાહ છે, પછી કહે તો બાદશાહ તેરા હે, મેરા તો કી ગુલામ હે. પણ કે મેરે કો સમજ में नहीं, પેલું સેનાપતિ હોય ને એને પછી જાણવાનું જે વચ્ચે સમાચાર લઈને જાય ને જિજ્ઞાસા બહુ થાય. સારું આવું જેમ કીધું તમને. એટલે કે હું કીધું? એટલે કે મેં बादशाह को बोला कि बुलाओ, એટલે કે ये तो बादशाह तेरा होगा, मेरा तो गुलाम है. ज्यादा के हमारे रेकजेक हुई ना, ज्यादा थोड़ी देर चर्चा हुई उसके साथ तो बोलता है गुलाम नहीं है, गुलाम का भी गुलाम है. राजा ने एम थયું કે આવું તો કોઈ ના કે, નક્કી કોક હસ્તી હશે. હજી તો રાજા હતા ને બાપુ એવું કહેતા સમજદાર માણસ હોય ને રાજા થાય. એ બીજાના જેવું ના વિચારે, કેમ આવું બોલ્યા, નક્કી કંઈક હશે તો જ બોલ્યા હશે, એવા વિચારો આવે કે બાપજી કેમ આવું. कि गुलाम मन का हम जड़ ना पड़ी. अरे क्या तूने अभी के 2 राज बना लिए, तीसरा लेने की सोच रहा है कि हाँ. पड़ोस वाला राज भी तेरे को जीतना है कि हाँ. कि दूसरा महल बनाने का विचार हो रहा है कि हाँ. तो क्या तू मन कहता है ऐसे ही करता है कि हाँ. तो तू मन का गुलाम नहीं. જેના આત્માનો સ્પર્શીન શબ્દો આવતા હોય એની ઇફેક્ટ થાય. તારું બાપજી વાત તો સાચી જ તમારી, મન કે એમ જ બધું કરું છું. તો કે હું મનનો ગુલામ ખરો, પણ કોઈની જોડે જિજ્ઞાસા કરવી હોય કઈ રીતે થાય? આ જનક રાજાને કે આ રીતે જનક કે તું જે બ્રહ્મની જિજ્ઞાસા કરસ, તારે બધું જાણી લેવું આ રીતે જણાય? તો કે ઊંચું આસન કર, ઊંચા આસન ઉપર હું બેહું, તું નીચે બે, દંડવત કર, 2 હાથ જોડે પ્રશ્ન પૂછ. પ્રશ્ન પૂછવાની ખબર પડે કે તને? આમ આમ છૂટક પૂછાય કે ડાયરેક્ટ? પ્રશ્ન પૂછવા માટે કેટલી નિર્મળતા જોઈએ, પગ દબાવવા પડે એની સેવા. બાપજી આટલો જવાબ આલો ને. તે બાદશાહ गुलाम तो समझ में आ गए, भाई गुलाम का गुलाम क्या वो मन मेरा गुलाम है क्या? तू जिस मन का गुलाम है इसलिए तू मेरे गुलाम का भी गुलाम हो. રાજાના લાઈટ થઈ ગઈ કે આપણે ગુલામીમાં છીએ અને આપણને લાઈટ નથી થઈ, એટલે આપણી ગુલામી બાકી છે. સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય.